મને એમ થાય કે દીકરીને કઈ વાત હું અહીંયા મૂકું, મારી પાસે હજારો એવી વાતો છે, પણ એ પૈકીની એક વાત મારે તમને અહીંયા તમારી વચ્ચે મૂકવી છે. દીકરીઓ કેવી હોય, સુંદર મજાની હોય, તમારી મારે આંગણે છે, મારી ના નથી એમાં. એક વાત મેં મોરબીની અંદર હમણાં મારે થઈ હતી, મેં કરી હતી, પણ આ વાત મને ખબર નથી મેં ત્યાં કરી છે કે નહીં, પણ ચોક્કસ આ વાતના માધ્યમથી મારે તમને કહેવું છે કે દીકરીઓ કેવી હોય. એ 12 વર્ષની દીકરીને ખબર પડે, આપણને ન ખબર પડે, પડે જ. સૌરાષ્ટ્રની અંદર 1857 ની અંદર એક ઘટના બનેલી. સૌરાષ્ટ્રનું તો પછી નામ પડ્યું, પણ એ સમયની અંદર અંગ્રેજોના ગુલામની અંદર આખું ભારત વર્ષ હતું. આ સમયગાળાની અંદર 1857 ની અંદર બાળ વિવાહ થતા એક દીકરીના સગપણ થઈ ગયેલા. એ દીકરી પાણી ભરીને એની બેનપણીઓની સાથે આવતી હતી. આવા સમયગાળાની અંદર એક ગોરો અંગ્રેજ અધિકારી જોઈ ગયો આ દીકરીને, અને દીકરીને જોઈ ગયો એટલે નક્કી કર્યું કે આની સાથે લગ્ન કર્યા હોય ને તો આપણું જીવન છે ને એ પરિવર્તન થઈ જાય. કેવી સુંદર મજાની દીકરી છે, આની સાથે લગ્ન કરાય. ગોરો અંગ્રેજ અધિકારી છે, પોતાના ઘોડા ઉપરથી નીચે ઉતરો, દીકરી પાણી ભરીને આવતી હોય અને માથા ઉપર ગોળી હોય, 15 લીટરની ગોળી હોય. અને આવા અવસ્થાની અંદર એ દીકરીનો હાથ પકડે ને એને એવું કે હું તારા રૂપની અંદર મોહાઈ ગયો છું, મારે તારી સાથે લગ્ન કરવા છે. 12 વર્ષની દીકરી આપણી હોય તો શું કરે? બચાવો 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 એવું મહિલા અભિયમને ફોન કરે. એ 12 વર્ષની દીકરી, ઇતિહાસની દીકરી તમને મને એવું કહેતી ગઈ કે 12 વર્ષની દીકરીના માથા ઉપર ગોળી હતી, લીધી, જમણા હાથે પકડી અને ફરફરતી ઓલાને મારીને તો ઓલાને લગભગ અડધું હેમરેજ થઈ ગયું હતું, મગજ કામ કરતો બંને લોહી લુહાણ થઈ ગયો હતો. એની સાથે જે 5-7 સાથીદારો આવ્યા હતા એને લઈ ગયા. દીકરી ઘરે આવી, એના પિતાશ્રીની સામે રડતી હતી, બાપુ જીવાશે નહીં, નથી જીવવું હવે. એને બાપુ એવું કહે છે કે બેટા શું એવું કર્યું, તારી માતૃશ્રીની હાજરી નથી, તું એક જ મારે સંતાન છો, આ 12-13 વર્ષની થઈ, એક સમય એવો નથી કે તું જીવી ન હોય અને ક્ષણે ક્ષણને તે આનંદ લીધો છે, અત્યારે કેમ એવું કહીશ મારે જીવવું નથી, શું કઈ ભૂલ થઈ ગઈ? અને ત્યારે એ દીકરી એવું કહે છે કે બાપુ પેલો ગોરો અંગ્રેજી અધિકારી છે કે નહીં, એ મારો હાથ પકડો. હવે તમારી પાસે 2 વિકલ્પ છે, કાં તો તમે મને ઝેરનો કટોરો આપી દો, મારાથી પીન સૂઈ જવાય, અને કાં તો તમે મારા જેની યારે સગપણ કર્યા છે ને એ નાનકો છે એનું નામ, એની તમે સંદેશો મોકલાવો કે એના કાંડાની અંદર તાકાત હોય ને તો એ ગોરા અંગ્રેજ અધિકારીને મારે, એના લોહીની અંદર મારી ચુંદડી ડૂબોડે ને પછી મને ઓઢાડવા માટે આવે છે. ઇતિહાસ સાક્ષી છે. એ 17 વર્ષના યુવકે એ ગોરા અંગ્રેજ અધિકારીને માર્યો, એના લોહીની અંદર ચુંદડી ડૂબોડી અને પછી આ ભરમંડપની અંદર આ દીકરીને ઓઢાડવા આવ્યો. આ વાતના માધ્યમથી મારે આપને એ પૂછવું છે કે 12-15 વર્ષની 12-13 વર્ષની દીકરીને ખબર પડતી હતી કોઈ પારકો પુરુષ આપણો સ્પર્શ કરે તો આપણાથી ન જીવાય, પછી 22 વર્ષની દીકરીને ન ખબર પડે ને. અમે 20 રૂપિયાની બહેનો, ખાસ કરીને માતાઓએ સાંભળજો મને, અમે 20 રૂપિયાની તાવડી